ધર્મરાજે વિચાર કર્યો છે કે કાકા ને કાકી કક્ષમાં નથી, ક્યાં ગયા? અને ત્યારે ત્યાં જે પહેરેદાર હતા એમણે કીધું છે કે વિદુરજી આવ્યા હતા અને એમને લઈને યાત્રા તરફ, વન તરફ પ્રયાણ કર્યું છે. યુધિષ્ઠિરજીને દુઃખ થયું છે. શું અમને સેવાનો મોકો ના આપ્યો કાકાએ? મનને સમજાવ્યું છે અને રાજ્યસભા તરફ એમણે પ્રયાણ કર્યું છે. મહારાજ રાજ્યસભા તરફ જતા એમને અપશુકન થયા છે. ઘણી જગ્યાએ એમણે જોયું છે કે શિયાળિયા રડી રહ્યા છે દિવસ. ઘણી જગ્યાએ એમને એવા આભાસ થઈ રહ્યા છે કે કંઈક ખરાબ થવાની તૈયારી છે. એમના હૃદયમાં વ્યાકુળતા વ્યાપી છે, બેચેની થઈ છે. જોજો જે ભગવાનનું નામ લેતા હશે, જે ભગવાનની શરણે હશે, એને ખબર પડતી હશે કે ક્યાંક પોતાના પરિવારમાં, ક્યાંક નજીકના વ્યક્તિને તકલીફ આવવાની હોય ને ત્યારે એના હૃદયમાં બેચેની, વ્યાકુળતા વધી જાય. એને લાગે કશું ગમતું નથી મને. યુધિષ્ઠિર મહારાજને અહીંયા અપશુકન થયું છે. અપશુકન થતા થતા એમણે વિચાર કર્યો છે કે આ વળી આ દિવસ કેમ? સવારનો સૂર્ય ઉગ્યો છે ને એની પર ધૂળની ડમરીઓ આચ્છાદિત થઈ છે. સૂર્યનારાયણના દર્શન નથી થયા આજે યુધિષ્ઠિર મહારાજને. અને મહારાજ યુધિષ્ઠિર મહારાજે ભીમસેનને બોલાવ્યા છે, અર્જુનને બોલાવ્યા છે, સહદેવ નકુલને બોલાવ્યા છે અને કહ્યું છે ભીમસેનને કે મને સારું નથી લાગતું, મને અકળામણ થાય છે, મને અપશુકન જેવું લાગે છે. આ વાતાવરણ કંઈક જુદું લાગે છે. કેમ આવું લાગી રહ્યું છે? મને લાગે છે કે ક્યાંક કંઈક ખોટું થઈ રહ્યું છે. અને યુધિષ્ઠિરજી મહારાજને અચાનક યાદ આવે છે કે અર્જુન જે ગયા હતા શ્રી કૃષ્ણની સાથે દ્વારિકા એમને મૂકવા માટે, પણ ઘણા બધા મહિનાઓ વીત્યા છતાં પણ આટલા સમયે અર્જુન પાછા નથી આવ્યા. એમને પોતાના ભ્રાતાની યાદ આવી છે અને એમણે વિચાર કર્યો છે કે અર્જુન કેમ નહીં આવ્યા હોય? શું અર્જુનને રસ્તામાં ક્યાંક તકલીફ પડી હશે? માર્ગમાં કોઈ તકલીફ થઈ હશે? શું દ્વારિકામાં કોઈ તકલીફ થઈ હશે? શું કૃષ્ણના ભગવાનના સ્વજનોમાં કોઈને તકલીફ થઈ હશે કે અર્જુને ત્યાં રોકાવું પડ્યું હશે? આમ યુધિષ્ઠિરજી મહારાજ વિચાર કરી રહ્યા છે ને એવામાં જ દૂરથી યુધિષ્ઠિરજી મહારાજને અર્જુનજી આવતા દેખાયા છે. રોજ અર્જુનજીને જેવા જોયા છે એવા અર્જુન આજે નથી.